તો દ્વારકા જિલ્લાની અંદર વરસેલા અતિ ભારે વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। દ્વારકા જિલ્લાના રાવલ અને સૂર્યાવદર ગામ તો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે। આ બંને ગામની આસપાસના તમામ ખેતરોની અંદર તળાવની જેમ પાણી ભરાઈ ગયેલા છે। પાણી ફરી વળતા ખેડૂતોએ મહા મહેનતે ઊભો કરેલો માંડવી અને કપાસનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। ખેડૂતોનો આરોપ છે કે સાની ડેમનું કામ અધૂરું હોવાને કારણે સૂર્યાવદર અને આસપાસના ગામોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થવાને કારણે ઓચિંતી વધુ માત્રામાં દરવાજા ખોલાતા રાવલ તથા આસપાસના 18 થી 20 ગામના ખેડૂતોના મહા મહેનતે તૈયાર કરેલો પાક અને જમીન ધોવાઈ ગયા છે। દ્વારકા જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનો પાક લેવામાં આવે છે। જિલ્લામાં 1,93,457 હેક્ટર જમીનમાંથી 49,325 હેક્ટર જમીન ઉપર વાવેતર કરાયું છે। અતિ ભારે વરસાદને કારણે 8,553 હેક્ટર જમીનમાં નુકસાન થયું છે। આ નુકસાનીનો આંક 724.33 લાખ થવાનો અંદાજ છે। દ્વારકા જિલ્લામાં કુલ 110 ગામને વરસાદની અસર થઈ છે, જેમાં વધુ નુકસાન થયું હોય તેવા 7,332 ખેતરો આવેલા છે। અને મગફળી પણ પાણીમાં ગરકાવ છે। સાથે સાથે બાજરી, જુવાર, મગ, તલ જેવા પાક પૂરી રીતે નાશ થઈ ગયો છે। મગફળીમાં પાણી ભરેલા છે, ખેડૂતો દ્વારા બહાર કાઢવાના પાડા તોડીને પણ બહાર કાઢી રહ્યા છે। અત્યારે અમારો મગફળીનો પાક અમે ખેડૂત વાવ્યો છે, તો અત્યારે અમારો પૂરો પાક માંડવી જે છે પાણીમાં ગરકાવ, સંપૂર્ણ ગરકાવ છે। તો જો વેલાસર લાઇટ આવે અને તો અમારો એ જે પાક છે એ અમે મોટર પંપ દ્વારા, લાઇટ દ્વારા અમે પાણી ઉલેચી શકીએ તો અમારો પાક કાંઈ જીવતો રહી જાય। કેમ કે અમને મગફળી તો બિલકુલ હાથ નહીં આવે, જે માલનો ચરો છે એ અમને થોડોક મૂંગા પ્રાણીઓને કામ આવે। આની પાછળ તંત્રની બેદરકારી ખુલીને એટલે આવે છે કે આ માત્ર સાની ડેમના કારણે નહીં, પણ વર્તું જે સાની ભેગું જ્યાં રાવલના ગામો પાસે ભેગો થાય છે ત્યારે સમય સૂચકતા ન વાપરતા તંત્રના જે કંઈ જવાબદાર માણસો છે એ એક એલર્ટમાં રહી અને જે પાણી છોડવાની ગતિ છે એને એવી રીતના ફ્લોથી છોડે કે જેનાથી આ બેટમાં ફેરવાતું 2 નદીનું પાણી છે એ 20 ગામને નુકસાની ન કરે। એના માટે તંત્રએ કોઈ દી આટલા ટાઈમમાં ક્યારે તસ્દી નથી લીધી।